તો સુરત પાલિકાના કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના 98 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું। ડબોલી અક્ષરવાડી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીનાથજી ફ્લાયઓવરનો એન્ટ્રી રેમ્પ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અશ્વિની કુમારથી રાબાગ જંકશન સુધી ટ્રાફિકને હવે રાહત મળી રહેશે। કાપોદ્રા